આણંદના વલાસણ ગામમાં મેરડી માતાના મંદિર ખાતે સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે નિઃશુલ્ક સર્વજ્ઞાતિ 51 નવયુગલોના સમૂહલગ્ન યોજાયા। સમાજના અગ્રણીઓ અને સાધુ સંતોએ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા। સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક દીપાલીબેન ઈમાનદાર અને વિશાલભાઈ ઈમાનદાર દ્વારા 51 યુગલોના વિનામૂલ્યે ભવ્ય સર્વજ્ઞાતિય દ્વિતીય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે 51 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવામાં આવ્યા। દીકરીઓને જીવન જરૂરિયાતની તેમજ ઘર વખરીની તમામ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, શું કહેશો? જય સિયારામ પહેલાં તો, અને આજે વલાસણ ખાતે મેરડીધામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 51 દીકરીઓના દ્વિતીય નિઃશુલ્ક લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 51 દીકરીઓને કરિયાવરની દરેક વસ્તુઓ એ કોઈ ખાલી ઘરમાં પણ જાય તો એમને કોઈ વસ્તુ ખૂટે નહીં એવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક વસ્તુ મારા દ્વારા અને અમારી ટીમ દ્વારા પૂરી ચિકાશ કહેવાય ને કે ચીણવટ ભરતી પણ લઈ અને દરેક દીકરીઓનું આપણે કરિયાવરનું આયોજન કર્યું છે અને દરેક દીકરી સુખી રહે માતાના આંગણમાં એવી દરેકને પ્રાર્થના છે। સિયારામ ફાઉન્ડેશન, આપને જેમ ખબર જ છે કે સિયારામ ફાઉન્ડેશન ઘણા બધા સેવાના કાર્યો કરે છે। આ સેવાના કાર્યોની શરૂઆત જે અમારા દાદાશ્રી સ્વર્ગસ્થ કહાનદાસભાઈ ઇનામદાર અને આપણા આણંદના લોકલાડીલા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ બેઉ ખૂબ સારા એવા મિત્રો હતા। એમણે સાથે બોરસદમાં વકીલાત કરી હતી અને એમણે જે તન મન ધનથી આ દેશ માટે અને સમાજ માટે જે સેવા આપી છે, બસ એવી જ એમના પગલાં ઉપર અમે ચાલીએ છીએ અને કહેવાય ને કે એમનો વારસો જાળવવાની કોશિશ કરી રહ્યા છે। સિયારામ ફાઉન્ડેશન આમ તો ઘણા બધા કામ કરે છે, જે આપ સૌને ખબર જ છે કે વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિતરણ અને અનાથ બાળકો છે, મા બાપ વગરના બાળકો છે અને ગરીબ બાળકો છે, એવા બાળકોને આગળ ભણવાની જવાબદારી અને એની સાથે સાથે મહિલાઓને પણ પગભર કરવાની જવાબદારી, જેવી કે સીવણ ક્લાસ છે, ભરત ગૂંથણના ક્લાસ છે, બ્યુટી પાર્લરની તાલીમ છે, એ બધું પણ નિઃશુલ્ક કરાવડાવે છે। અત્યારે હાલ તમને ખબર જ છે કે બોરસદમાં પૂર આવ્યું હતું, ત્યારે પણ સિયારામ ફાઉન્ડેશને પૂરી ટીમની મદદથી ત્યાં રેશનની કીટ અને જરૂરિયાતમંદ લોકોને જે જરૂરિયાત વસ્તુઓ હતી એનું પણ વિતરણ કર્યું હતું। એટલે આવા સારા કામ માટે અમારા જે પૂર્વજોએ કર્યા છે એને અમે આગળ ધપાવી રહ્યા છીએ અને હજુ આનાથી સારા કામ કરીએ એવી અમને આશા છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।